મિત્રો, આજે આપણે છે ને આઈપીઓ વિશે જાણકારી આપવાની છે કે આઈપીઓ એટલે શું. આઈપીઓ એટલે ઇનિટિવલ પબ્લિક ઓફર્સ, બરાબર. આપણે ગુજરાતીમાં કહેવા જઈએ તો પ્રારંભિક જાહેરાત ઓફર. ગમે તે કંપની બારે પડે ને એની માટેની જાહેરાત છે, બરાબર. એની માટે આઈપીઓ આવે. શા માટે આઈપીઓ? કે ગમે તે કંપની છે તેને આગળ કામ વધારવું છે, એની જોડે પૈસા નથી, તો પૈસા ના તો એની માટે કરીને આપણે પબ્લિક જોડે પૈસા આઈપીઓ ની ઓફર બારી પાડે કે ભાઈ શેર મારે આટલા શેર એ કંપની બારે પાડે એ પ્રમાણે આપણે આઈપીઓ ભરવાનું થાય, બરાબર. એની અંદર જોવા જઈએ તો આઈપીઓ બે પ્રકારના આવે છે કે ભાઈ એક નાના માણસો પણ તમે ખરીદી શકો અમુક કંપની, અને અમુક મોટા એવી હોય છે કે 2-2.5 લાખ રૂપિયાના, તે આપણે નાના માણસો કોઈ ખરીદી નો. જે નાના જે આપણે પડે ને એની માટે આપણે નાના માણસો કામ કરી શકીએ છીએ કે ભાઈ એને આપણે 15,000 થી પણ ભરી શકીએ. સારી એવી કંપની હોય પ્લસમાં ખુલે તો આપણને નફો પણ બહુ આપી શકે છે. આઈપીઓ નું એવું છે. હું તમને એને મારી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જઈને હું તમને આ વસ્તુ સમજાવી શકું કે આઈપીઓ એટલે શું. આઈપીઓ નું કારણ એ છે કે આપણે જઈએ, હાલો આપણે લેપટોપ સ્ક્રીન પર આવી ગયા છીએ. તો હાલ આવી ગયા આપણે આઈપીઓ. હવે જોવા જઈએ તો આઈપીઓ, આ બધા આઈપીઓ આપેલા છે. આ સેવિન ઇન્ફો ને આ બધા જે છે ને એને આપણે આ તારીખ વાઇઝ આપેલી હોય કે ભાઈ આરવી ભરવો હોય ને તો 2,73,000 નું છે. આ બહુ મોટા છે, આ નો આપણે ભરી શકાય. અહીંયા નીચે તારીખો આપેલી હોય કે ક્યારે આરવી લોન્ચિંગ થવાનું. આ ઓફર શેર ની તારીખ છે, શેર ની 21 તારીખ 23, અને આ લિસ્ટિંગ તારીખ બતાવે. અને આવી ટાઈપના બધા જે છે ને એ આઈપીઓ નું આ ટાઈપ નું હોય છે બધું. હાલ આ છે 21 તારીખે લિસ્ટિંગ થવાનું છે. આજે હતો તે નાનો હતો સાવ, કે આપણે 14,800 ની અંદર પણ ભરી શકાય. આ જે છે ને એ નાનો જે આઈપીઓ હતો. આઈપીઓ માં કેવું છે કે ગમે તે કંપનીને પૈસાની જરૂર પડી હોય, બરાબર, એટલે એ જે છે ને એ પબ્લિક જોડે પૈસા માંગે. પબ્લિક જોડે માંગે એટલે એને જેટલા શેર બહાર પાડેલા હોય કે ભાઈ આટલા શેર છે, એટલે એની અંદર જો સબસ્ક્રાઇબ માણસો આવે વધારે તો હીરો પ્લસમાં ખુલે. અને જેને એને માંગ્યા નહીં, કે એને ધારો કે કંપનીને જરૂર છે કે ભાઈ 200 કરોડ ની જરૂર છે, તો 200 કરોડ જો એને 200 કરોડ ઉપર એનું જો કંપનીનું કામ સારું હશે તો એને કંપનીને એનાથી પણ બમણા રકમ મળી શકે. અને જો કંપનીનું એટલું બધું બહુ લોસમાં કે કોઈ જતી હોય તો એની અંદર માણસો બધા ઇન્ટરેસ્ટ ન ધરાવે તો એ આઈપીઓ આપણે માઇનસ ની અંદર પણ ખુલી શકે છે આગળ ગ્રો કરવા માટેની કંપની માટે, બરાબર. તો આઈપીઓ ની અંદર ઘણી જાતિનો હોય કે ભાઈ આપણે જોવા જઈએ કે મોટા પણ આઈપીઓ હોય અને નાના હોય એ 15,000 લગીના હોય, તે આપણે પણ ભરી શકીએ, નાના માણસો પણ ભરી શકીએ. આઈપીઓ જો પ્લસ ની અંદર ખુલે તો આપણને જે આઈપીઓ છે ને એના શેર આપે આપણને, કે ભાઈ આપણે કંપનીએ મૂક્યા હોય કે ભાઈ એક લોટ મૂક્યો હોય કે ભાઈ 20 શેર આપવા, કોઈ નાનો હોય તો 100 શેર આપવા, જે છે એ આપણે ભરીએ અંદર, એટલે આપણા પૈસા ખાલી હોલ્ડ અંદર થઈ જાય. 15,000 રૂપિયા આપણા જે આઈપીઓ ભરેલો છે એ ખાલી 2-3 દિવસ માટે આપણા હોલ્ડ કરે, બરાબર. અને જો આપણે આઈપીઓ લાગી જાય તો એની અંદર આપણા પૈસા કપાઈ જાય અને આપણા એકાઉન્ટ, ડેબિટ એકાઉન્ટ એની માટે ખોલવું પડે કે ડેબિટ એકાઉન્ટ ની અંદર જે છે ને એ આપણા શેર જમા થઈ જાય. પણ શેર જો આપણને પ્લસમાં આઈપીઓ ખુલ્યો હોય તો આપણને પ્રોફિટ બતાવવા માંડે. શેર જે ધારો કે 100 રૂપિયા, હું તમને લેપટોપ સ્ક્રીન ઉપર જઈને સમજાવું કે ભાઈ હા છે. ધારો કે આપણે આ જોવા જઈએ કે ભાઈ ગમે તેને શેર પ્રાઇસ મૂકી દે, બરાબર, કે ધારો કે એને 200 રૂપિયાની શેર પ્રાઇસ મૂકી દે, બરાબર, કે આ 200 રૂપિયા હાલો ધારો કે 200 રૂપિયાની મૂકી દે એને 200 કે 199 ની જે આપણે માનીએ. તો હવે આઈપીઓ તો પ્લસમાં ફૂલ છે, તો પ્લસમાં ફૂલ છે તો 200 ને 25 રૂપિયા ખુલે,
બરાબર. જો પ્લસમાં ખુલશે તો બરાબર, જો માઇનસ ખુલવા જશે તો કે ધારો કે આપણે મૂકીએ કે 180 આજુબાજુ ખુલે, બરાબર, 180 બાજુ. હા, એટલું ભરવાનું. આ તો લેપટોપ છે પણ આપણે મોબાઈલ ની અંદર ભરી શકીએ, બરાબર છે. આપણને જે અંદર મોબાઈલ ની અંદર આપણે જોવા જઈએ ને, હવે હું આ લેપટોપ ની અંદર છે તો અહીંયા કારણે આપણે આઈપીઓ આવી ગયા, આઈપીઓ ઉપર આવી ગયા. ગમે ત્યાં આજે ધારો કે થવાના છે ને, અરે આઈપીઓ આવવાનો છે, બરાબર, તો આઈપીઓ ની નીચે આપણે તારીખ બીજી આપેલી કે ભાઈ કઈ તારીખે આ થવાનું લિસ્ટિંગ, કઈ તારીખે થવાનું છે, બરાબર છે. એ બધી તારીખ આપે કે ભાઈ તમારે ઓફર ક્યારે અંદર ભરવાની છે, એ પણ એની અંદર આઈપીઓ ની અંદર બતાવે કે ભાઈ આ તારીખે થવાનું છે. તો આપણે જો આની અંદર આઈપીઓ લાગી જાય તો આમાં કોઈ વસ્તુ રિસ્ક બીજું કોઈ વસ્તુનું છે નહીં, બરાબર. અને આમાં સારામાં સારા પૈસા તમે કમે. ના લાગે તો આપણા પૈસા આપણા એકાઉન્ટ ની અંદર પાછા આવી જવાના છે, કઈ એની અંદર કઈ રહેવાના નહીં. આઈપીઓ ની અંદર આઈપીઓ ભરીએ અને ખાલી અઠવાડિયા માટે આપડા હોલ થાય ને એની અંદર થી પૈસા પાછા આપણે જો લાગી જાય તો સારું છે, નહીતર એ પૈસા આપડા પાછા આવી જાય. હવે આઈપીઓ ની અંદર આપણે ખાલી ટ્રાય મારતું રહેવાનું હોય કે ભાઈ આપણે માહિતી જાણવાની એની માટે કે ભાઈ આ કઈ ટાઈપ નો આઈપીઓ છે, એ કંપની જે હોય એ કંપની વિશે આપણે નોલેજ લેવાનું કે ભાઈ આ કંપની કેટલો આપણને રિટર્ન આપી શકે છે વાર્ષિક, કંપની માઇનસમાં ચાલે છે કે પ્લસમાં ચાલે છે, એ બધું જાણી અને આપણે આઈપીઓ ની અંદર એની અંદર ભરી શકીએ છીએ. આમાં કોઈ વસ્તુનું રિસ્ક બીજું છે નહીં. તમે આઈપીઓ જો લાગી જાય તો સારું છે, નહીતર આપણા રિટર્ન આવે. અને આપણે અત્યારે મોબાઈલ ની અંદર એટલી કેવી એપો આવી જાય છે કે એની અંદર તમે જોવા જો ને કે ભાઈ ગમે તે આઈપીઓ ગમે તે કંપનીનો આવ્યો છે, બરાબર, ગમે તે કંપનીનો આઈપીઓ આવ્યો તો એને એપ ની અંદર જુઓ તો તમને ટકાવારી હોતન બતાવે છે કે ભાઈ એની ઉપર હું ક્યારેક વિડીયો બનાવીશ, જે એપ જે આપેલી છે એની ઉપર કે ભાઈ ગમે તે તમે ધારો કે મૂક્યો છે, બરાબર, તો એની માટે આઈપીઓ જે ખરીદ્યો છે એની એપ ની અંદર ટકાવારી કે 50% આર્યો પ્લસ ખુલવાનું છે કે આર્યો આઈપીઓ આટલો માઇનસ બતાવે છે, એ બધું એની અંદર બતાવી શકે. એટલે આ મને એક સારામાં સારું આઈપીઆઈ ની અંદર તમે કામ કરો ને તો આઈપીઆઈ માં બહુ સારામાં સારું છે, ગમે તે વ્યક્તિ ભરી શકે આઈપીઓ ની અંદર, બરાબર છે.